દ્વારા પકડાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો। અંદાજિત 2 કરોડનો દારૂના જથ્થાનો નાશ। ભાવનગર શહેર તેમજ આજુબાજુના 8 જેટલા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ દ્વારા જપ્ત કરાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં શહેરમાં ભરતનગર, ગંગાજળિયા પોલીસ સ્ટેશન, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, વર્તેજ સહિતના વિવિધ પોલીસ સ્ટેશનમાંથી વિદેશી દારૂના ગુનાઓનો મુદ્દામાલ જપ્ત કરેલો હતો, જેનો આજે નાશ કરવામાં આવ્યો હતો। જેમાં પોલીસના બંદોબસ્ત સાથે આજે નાશ કરવામાં આવ્યો હતો અને અંદાજિત 2 કરોડ જેટલો વિદેશી દારૂનો મુદ્દામાલ હતો, જેનો આજે નાશ કરાયો હતો। જેમાં ડીવાયએસપી સહિત એસડીએમ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આજે માનનીય એસડીએમ સાહેબની અધ્યક્ષસ્થાને ભાવનગર વિભાગના જે 8 પોલીસ સ્ટેશન છે, જેમાં નીલમબાગ, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન, ગંગાજળિયા પોલીસ સ્ટેશન, બોરતળાવ પોલીસ સ્ટેશન, ભરતનગર, ઘોઘા પોલીસ સ્ટેશન, વર્તેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેને ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી, પ્રોહિનાશના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે 2 કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે, જેમાં 1 કરોડ અને 90 લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને 10 લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેજ પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે।